ગામમાં આવે છે જાન મેં તો બનાવી દુકાન વ્યાપાર કરવા વસ્તુ લાવ્યો મીઠા પાન ગામમાં આવે છે જાન મેં તો બનાવી દુકાન આજ તો ગામમાં જાન આવે છે તો દુકાન બનાવી હાવ નવરા બેહી રહી એની કરતા કાક પૈસા તો આવે લ્યો દુકાન તૈયાર તે તો એમ વસ્તુ ગોઠવી હું બધાને વસ્તુ દેખાય તો જ વસ્તુ વેચાય ને આ ઈ હસુ ભોળા દાદા હું એક વેફર ખાઈ લઉં ઓય બાપા એટલે તું વેફર ખાઈ જાય તો વેફરમાં પૈસા કેમ મળશે તો પણ મેં હજી કઈ ખાધુંય ના પણ ગામમાં જાન આવે છે ને ત્યાં આપણે બે જમી લેવું હે તો આપણને દુકાનમાં પૈસા મળશે અને ખાવાનો ખર્ચોય બચી જાહે તો હું આવું કાક વિચારવી ને તો જ પૈસા બચે તો હવે આપણે દરરોજ આમ દુકાન ચાલુ જ રાખવી છે તમને તો ખબર છે આપણે આજુબાજુ કાક ને કાક પ્રસંગ હોય જ તે હા તું હરખી રીતે ધંધો કરતો હોય તો મને ક્યાં વાંધો છે તો હવે તમે જોયો તમે પૈસા ગણી ગણીને થાકી જાહો હે તો હારું તને આવું છે એ હાબુ ઓય બાપા લ્યા જાન આવે ને હાબુ થોડા કોઈ લે ખાવાની વસ્તુ લે પણ કદાચ બધા જમતા હોય ને કોકની ઉપર દાળ ઢોળાણી હોય તો હાબુની જરૂર ન પડે ઈ હસુ તો હું બધી વસ્તુ વિચારીને જ લાવ્યો આ તો વાંધો નહીં હે ભોળા દાદા હવે એક વેફર ખાવા ગયો ને એટલે મેં તને કીધું તો છે જાન આવે ને જમી લેવું પણ ત્યાં જમવાની વાર હશે તો હે તો હારું તને વધારે ભૂખ લાગે વધારે ખાવાનું હાલશે તો જમવાનું ચાલુ થાય ને એટલે હું પેલા જમવા વયો જઈશ તમારે બધી વસ્તુ વેચવી પડશે એ વાંધો નહીં હાલ એ હારું ઉભા રહ્યો અહીંયા કઈ બાજુ જાવ એ ગામમાં જાન આવે ને ત્યાં જાવી મને ખબર પડી તમે દુકાન બનાવી ને એટલે જ હું તમને કહેવા આવ્યો જાન આવે ને ત્યાં દુકાન લઈને ન આવતા કેમ તમારી પાસેથી બધા વસ્તુ લે તો મારી વસ્તુ થોડી વેચાય પણ તમારે તો દુકાન છે દુકાને બેહાય ને તમે આવી દુકાન હું કામ બનાવી પણ અહીંયા દુકાન મારી ઓલી બાજુ છે અને જાન ઓલા પાદર આવી દુકાને થોડા કઈ વસ્તુ લેવા આવે એમાં એમી શું કરવી કીધું ને જાન આવે છે ને ત્યાં કાઈ વસ્તુ વેચવા ન આવતા મમરાભાઈ જાન તો આજ જ આવે છે હો પછી આપણે પાછો વ્યવહાર રાખવો ને તો એક કામ કરો તમે આ બધી વસ્તુ કેટલાની લેવા 5000 ની હું તમને 4000 રૂપિયા આપી દઉં મને બધી વસ્તુ આપી દો હાલો ના રે ના તો અમારે 1000 રૂપિયાની ખોટ ન આવે તો એક કામ કરો 4000 માં મારી પાસે વસ્તુ છે ઈ તમે લઈ લો હવે તમારી પાસે ક્યાં 4000 ની વસ્તુ છે અમારે દુકાન છે હો અમને ખબર પડે 400 રૂપિયાની વસ્તુ છે હા તો ગામમાં ન આવતા નકર ટાટિયા ભાંગી નાખીશ ભલે દાદા મમરાભાઈ ભલે ના પાડે હાલો આપણે જાન આવે ત્યાં જઈએ ઊભો રે એટલી વસ્તુ વેચાય તો આપણને કેટલા રૂપિયા મળશે વસ્તુ વેચાઈ જાય તો પૈસા તો આવે જ તે ને પણ મમરાભાઈ રે માથાકૂટ થાય તો હા ઈ હાસુ તો એક કામ કરવી જાન આવે ને ને કાઈ વસ્તુ વેચવા જાવું નથી એટલામાં વેચવી મમરાભાઈ થી બી ગયા એમ ન કેતો મને મમરાભાઈ ઉપર દયા આવે ને એટલે કહું એ હારું હાલ હા બેહી રે તો કપડા તો ધોઈ નાખતો હોય એન્ટ્રી તો પડે એ બાપા મને કે તો તુંય કપડા ધોઈ નાખતો હોય તો પણ હાબુ નથી જમરૂખડી નકર મને કઈ આળા ન થાય એમાં જમરૂખડી હું કે ઉડી જમરૂખડી કે ઉડી જમરૂખડી હે પોળોની હું લઈને આવે ઈ કેહા કાકા જમરુ કાકા અહીંયા જ છે હે ભોળા આ બધું શું છે એ એની દુકાન બનાવી આ એવી તો કેવી દુકાન એમાં એવું છે કેહા કાકા અત્યારે બધાને વસ્તુ લેવી હોય પણ ટાઈમ ન હોય એટલે અમે આવી દુકાન બનાવી વાડીએ વાડીએ બધાને વસ્તુ દેવા જવાનું આ ઈ હાસુ અમારી પાસે ટાઈમ ન હોય આખો દી બેહી રહેવાનું હોય પણ ગામમાં જાન આવે ને આ વસ્તુ વેચવા વયા જાવ ને ઘડીક વારમાં વસ્તુ વેચાઈ જાહે પણ ઉભો રે હું કહી દઉં એમાં એવું છે અમારી પાસે થોડીક જ વસ્તુ છે ત્યાં હું વેચવા જાવું હવે ખોટું હું બોલો એમાં એવું છે કેહા કાકા જમરુ કાકા આજ ગામમાં જાન આવે ને એટલે અમે દુકાન બનાવી થી પણ મમરાભાઈએ ધમકી આપી ને એટલે ન્યા નો ગયા ઓય બાપા પણ એવું બધું કહેવાની ક્યાં જરૂર છે પણ મેં ખોટું ક્યાં કીધું હાસું જ કીધું ને હવે ઈ વાત જવા દો બોલો તમારે શું લેવું છે એ 500 તેલ અને 100 ગ્રામ મરચું આપી દે એ તેલ મરસું ને એવું નથી હો અમારી પાસે ખાલી ખાવાની વસ્તુ જ છે ખોટું હું બોલે હાબુ તો છે હાબુ ખવાય ના ના તો એક હાબુ આપી દે આ તો લાવો 20 રૂપિયા હે
એ બાપા 10 રૂપિયાના હાબુના 20 રૂપિયા કે પણ વાડીએ વાડીએ વસ્તુ દેવા જાવી તો થોડાક તો વધારે પૈસા થાય જ તે ને. થોડાક પૈસા વધારે ક્યાં કીધા, ડબલ પૈસા કીધા. એ હારું તો 10 રૂપિયા આપી દો. હાલે ભલા દાદા હવે એક વેફર ખાવ. એ હારું. પણ મેં તમને વેફર ખાવાનું નથી કીધું, મારે વેફર ખાવી એમ કહું. એવું તે નથી કીધું કે એમ કીધું ભોળા દાદા એક વેફર ખાવ. એ હારું તો તમે વેફર ખાવ અને હુંય વેફર ખાવ. હવે તો કઈ જાનમાં જમવા જવાનું નથી, વેફર જ ખાવી પડશે ને. લાવો લાવો તો અમે વેફર ખાવી. લાવો પૈસા. તો વેફર નથી ખાવી હો. હાલે લ્યા આપણે આમ ગયા જવી. એ હારું. હાલ આપણે તો કપડા ધોઈ નાખવી. એ હારું હાલ. બસ આયા ઉભો રે, આયા વેફર ખાવી. એ હારું. હે લ્યો બોલો આ બધું શું છે? એ દુકાન બનાવી ને. તો પણ આયા હું ઊભા ગામમાં વયા જાવ, જાન આવેલી છે, બધી વસ્તુ ફટાફટ વેચાઈ જાહે. એ એમી ન્યા જ જવાના હતા પણ મમરાભાઈએ ના પાડી. કેમ? ઈ કે ન્યા વસ્તુ વેચવા નો આવતા, મારે વસ્તુ નહીં વેચાય એમ કીધું. હવે એમ કઈ મમરાભાઈ થી થોડું બીવાનું હોય? એક કામ કરો, હું આઈ આવું તો. હે તો હારું જ તે ને. તો તમે ઘડીક ઉભા રહ્યો, હું ઘરે ખાઈને હમણાં આવું, પછી આપણે જાવી. પણ તમે ઘરે ખાવા જાહો તો કેટલી બધી વાર લાગશે. તો અહીંયા એક બે વેફર ખાઈ લો બસ. ના રે ના, તું વેફર ખાઈ જા તો અમને હું પૈસા મળે. લ્યો બોલો, તમે કઈ મને દાડી આપવાના છો? હું તો તમારા હારા હાટું કહું. ભલા દાદા એક બે વેફર ખાવા ગયો ને, આપણે વસ્તુ તો વેચાઈ જાય. એ હારું. વાહ, એક ખુશીના સમાચાર છે. હું એ તારી પાસેથી હાબુ લઈ ગયા તા ને, એમાંથી 1200 રૂપિયાનું કૂપન નીકળ્યું. હે તો હારું કહેવાય. હું લાય ભોળા 1200 રૂપિયા. ના રે ના, હું પૈસા નથી આપવાનો. તારી પાસેથી હાબુ લઈ ગયા તા. પણ અમે તો હાબુ વેચાતા લાવીને વેચવી, એમાં અમે થોડા પૈસા આપી. પણ તમે ત્યાંથી પૈસા લઈ લેજો, અમને પૈસા આપી જો. ના રે ના, હું પૈસા નથી આપવાનો. પૈસા કેમ ન આપે? દમરક પૈસા લઈ લે. ઓય પૈસા ન લેતો. હાલ કે હા. ઊભો હું, ઓલા પૈસા લઈને વ્યાઈ ગયા. ચાલી આય. પણ મારા હાથમાં દુકાન છે, મારે કેમ દોડવું? તમે જાઓ એ હારું. અને પૈસા લઈને આવજો. ભાઈ અમે તો ઊભા જ છે. શું છે? આ તો લાવો મારા પૈસા. પૈસા નથી લેવાના. એમ થોડું હાલે. તમે 1200 રૂપિયા લઈને આવ્યા. એ તો 1200 રૂપિયાનું કૂપન નીકળ્યું એટલે. હવે આ 10 રૂપિયાના હાબુમાં 1200 રૂપિયાનું કૂપન થોડું હોય. એ તો સ્કીમ હોય તો હોય. પૈસા આપો ને કરું ઢીબી નાખો. હાલ ને ત્યાં આપણે ઢીબી નાખવી. હવે જોવે પૈસા? એ ના ના. કેમ પણ જમરૂખ, આપણે હાથે કૂપન બનાવ્યું, એમાં 1200 રૂપિયા આવી ગયા ને. હા હો. બકુલભાઈ હવે બિસ્કિટ ન ખાતા હોત, તમે કેટલી બધી વસ્તુ ખાઈ ગયા. પણ એવા ધરાઈને ખાવા તો દે. ભોળા દાદા ના પાડતા ને તું શું કકડાટ કરે? એ હારું. હે ભલા દાદા પૈસા પાછા લાવ્યા? ઓલા દાદા જાય એટલે પૈસા પાછા આપવા જ પડે. બેયને ઢીબી નાખ્યા. હાથ જોડવા મળ્યા. પણ મને તો એવું લાગ્યું તમે દેકારો કરતા થા. લ્યા ઠીકાનો અવાજ ન આવે ને એટલે હું દેકારો કરતો તો. ઠીક. હે બકુડા, તું એટલું બધું વેફર ને એવું ખાઈ ગયો? હા કેટલા દિવસથી ભૂખ્યો છો? એમ તો હવારે જ ખાધું તું. હે બકુલભાઈ તમે ઘરે એટલું બધું ખાવ? ઘરે તો ઓછું ખાવ, ઘરે કઈ વેફર ને બિસ્કિટ ને એવું થોડું હોય. પણ તને બિસ્કિટ ખાવાનું કોણે કીધું તું? તો પણ બિસ્કિટ ના પૈસા લઈ લ્યો ને. લાય બિસ્કિટ ના પૈસા. લ્યો બોલો, મારે તે બિસ્કિટ ના પેકેટ માંથી કાંઈક કૂપન નીકળ્યું. હે શાનું કૂપન છે? 1200 રૂપિયાનું કૂપન છે. હું લાવા ભોળા દાદા 1200 રૂપિયા. પણ તે ક્યાં બિસ્કિટ ના પૈસા આપ્યા? એ બિસ્કિટ ના પૈસા આપી જાવ. એ નારે ને, મારે બિસ્કિટ ના પૈસા નથી જોતા. હે ભલા દાદા કેહા કાકા ને જમરૂક કાકા પાસે કૂપન હતું ને, એ કૂપન છે. હે લાય તો કૂપન. એટલે હા ઈ જ કૂપન છે. હમણાં મને છેતરી જા. હું તો મસ્તી કરતો હતો. બાપા એની હું મસ્તી કરે. ભલા દાદા કૂપન હાંસવીને રાખજો, આપણે હાબુ લાવ્યા થા ને ત્યાંથી 1200 રૂપિયા લઈ આવશું, આપણે તો ડબલ પૈસા આવી જાહે. ના રે ના, મારે કાંઈ એવા ખોટા પૈસા જોતા ના. હાલો હવે જાન આવી ને, ત્યાં વસ્તુ વેચતા વ્યાજ આવી. ભલા દાદા મમરાભાઈ આ બાજુ આવે. લાવો ભોળા દાદા 1000 રૂપિયા આવો. શેના? લે મારે 1000 રૂપિયાની ખોટ ગઈ. હું તમને અહીંયા કહેવા આવ્યો ને
એમાં ત્યાં જમણવા ચાલુ થઈ ગયું કોઈ એક પડીકું ન લીધું તો પણ તમે અમને કહેવા હું કામ આવ્યા? તમે દુકાન બનાવી એટલે ના રે ના, હું પૈસા નથી આપવાનો. પૈસા કેમ ન આપો તો હું બધી વસ્તુ લઈને વયો જાઉં વસ્તુ કેમ લઈ જાવ? એ હા, ઉભો હું. મમરાભાઈ બધી વસ્તુ લઈને ગયા. ચાલીએ. પણ મારા હાથમાં વસ્તુ છે, તમે જાઓ. અને કેહા કાકા ને એની પાસેથી પૈસા પાછા લાવ્યા ને એમ મમરાભાઈ પાસેથી વસ્તુ પાછી લઈને આવજો. ઉભા રહો મમરાભાઈ. લાવો બધી વસ્તુ. હા તો આપો 1000 રૂપિયા એટલે વસ્તુ આપી દઉં ના રે ના, હું પૈસા નથી આપવાનો. તો હુંય વસ્તુ નથી આપવાનો તો હમણાં ઢીબી નાખું. તમે હું મને ઢીબી નાખો હું તમને ઢીબી નાખીશ આ તો ઉપાડો લ્યો હાથ. ઓ બાપા, બસ હવે ઢીકો ન મોરતા. હા તો આપી દો પૈસા અલ્યો, કોઈને કહેતા નહીં. એ વાંધો નહીં પડીકામાં 1000 રૂપિયા ન મળે આમ 1000 રૂપિયા આવી ગયા હે લ્યો બોલો, ભોળા દાદા તો વસ્તુ પાછી લઈને આવ્યા. ભોળા દાદા જાય ને એટલે વસ્તુ પાછી આપવી જ પડે. મમરાભાઈને ઢીબી નાખ્યા. હે તમે મમરાભાઈને ઢીબી નાખ્યા? હા, હાથ જોડવા મળ્યા તા. તો પણ હવારે જ મમરાભાઈને ઢીબી નખાય ને તો આપણે એટલા બધા હેરાન ન થાત. આ ઈ હાસુ. છેલ્લું બિસ્કિટ નું પેકેટ લઈ લઉં. ઓય બાપા, બિસ્કિટ મૂકી